જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો સવાર પડી જશે, આપણે ચા પાણી કરી લીધા છે ને આપણે હવે જવું છે કામે। ચલો તો મિત્રો હવે જઈએ આપણે કામે, જઈને મળીએ કમાલપુર। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કમાલપુર। સંડાસ બાથરૂમનું કામ કરીએ તો પતી ગયું છે। આ છે મિત્રો રસોડું, આ છે પાણીયાળો, આ દિવાલને ખાંચા માચા મૂકીને મૂક્યા છે અને લગાવવાની છે ટાઇલ્સ। અહીંયા બનાવવાનો છે દરવાજો। તો ફટાફટ આપણે ટાઇલ્સનું કામ કરી નાખીએ। ચાલો મિત્રો, હશે એલિવેશન। તો ચલો મિત્રો આગળ કામકાજ કરીએ। ચલો મિત્રો આજે જઈએ આપણે જગદીશ મામાના ઘરે કે કેવું લાગે છે જગદીશ મામાનું ઘર। તો ફાઇનલી મિત્રો આપણે જગદીશ મામાના ઘરે આવતા રહેશે। આ છે જગદીશ મામાનું ઘર, જે આપણે પહેલા વિડીયોમાં બતાવેલું હતું અને આ કામકાજ બધું આપણે કર્યું છે। ફાઇનલી મિત્રો આપણે ઓસરીનું કામકાજ બપોર ચેડે કરી નાખીએ। તો ચાલો, અને આ લગાવ્યો છે મસ્ત રામાપીરનો ફોટો, અને આ છે મિત્રો એલિવેશનની ટાઇલ્સ। હા, એકદમ મસ્ત લાગે છે। આ છે રામાપીરનો ફોટો। તો કોમેન્ટ તો ફાઇનલી અમારા દીક્ષુ મમ્મીને જ્યાં હતા અને મામાને તો આજે અમારે એક ભાઈ પાછા આવતા રહ્યા કે અને આ બાજુ તો રોટલા બનાવવાના, ડફા ડફ રોટલા બનાવવા મળ્યા આવતા જ પહેલ ગેસ ને અમારે બધા ને એમ તો ચમ પૈતા તમે 2 દાડાનું કહેતા હતા ને આજના જ ઉડી આવ્યા પાછું? ના ના, અમે તો ક્યાં ના પાડી હતી, પણ તમે આવતા રહે એટલે અમારા માટે સારું જ કહેવાય। એમ આ તો કહેતા નહીં કે ઉડ્યા ઘોડે ગયા ને ઉડ્યા ઘોડે આવ્યા એવું? ફેમિલી ક્યાં હતા? ફેમિલીનું કોઈ ઠકાણું હતું? તો મિત્રો સાંજ પડી છે ને એમાં દિશી મમ્મીને રોટલા બનાવવા મળ્યા છે। દિશીબેન, તમે કેવું ફરાક પહેર્યું છે? સારું છે નહીં? આજ તો ગરબી રમવા જઈશ ને? ગરબી રમવા જશે આજ તો અમારે દિશીબેન। ચણિયા ચોળી તો રાતે પહેરાવાની હો, રાતે અત્યારે ના પહેરીને ફરાય। મસ્ત એ ઓલા કરતાં સારું છે ને કાપડ। તો પહેલાં અહીંયા ઓલા લઈને આવ્યા હતા છોડા શું ખાવો અને શું નૂડલ્સ, એટલે અરે શું નૂડલ્સ કહેવાય ખબર? હક્કા નૂડલ્સ, ધક્કા કે ધક હે વિવેક, તારે ખાવું પડે નૂડલ્સ? એ નથી એમ કે હપુ હે, હપુ શું હે, શું હે? હપુ નથી, નૂડલ્સ છે નૂડલ્સ। આ બાજુમાં દિશન મમ્મી આજ નવો ટ્રાય મારે છે નૂડલ્સનો। કાઢીનો કોઈ દાડો હે? હા હા, દિશુબેન તમે તો મસ્ત ચોલી પહેરી છે। એમાં દિશુબેન જાય છે એના ગરબા જોવા। તું એ ચોલી પહેર લે વળી, તું એ ચોલી પહેરે એવડી એમ પાણી એમાં બધું શું તને લે ઘંટીના ચોલા શું સારા લાગે? ઓહો હો, એવું એમ? એમ ઓ ત્યાં ચોલી તમે ક્યાંથી લાવ્યા છો એ વાત કરું ને પહેલે તો? ત્યાં આટલા બધા ઉલડી છે ત્યાં છો? હા, વાહ વાહ, મસ્ત દિશુબેન ચોલી છે। હા, દિશુબેનને ચોલી એમાં લાગે છે મસ્ત। આજે જાય છે ગરબે રમવા, અને આ બાજુ અમારે ચોલો બચારો ઉતો છે હું ને ચોલો બી હોઈ જાય ઘરે, અને બી ચોલી જાય છે રમવા। તો ફાઇનલી હું અને મારા એક ભાઈ ગયા છે ગરબી માતા ગરબી જોવા। આ છે મિત્રો અમારો ગરબી ચોક, અને અહીંયા રમે છે બધી વસ્તુ રાતની ગરબી થાય છે। આ બાજુમાં બાબુલાલ ફરેજ, હું અને અમારી એક ભાઈ આવતી રહેશે આજે તો રાતે ગરબી જોવા। તો ચાલો, તમે શું કરવાનું આ બધું ત્યાં ચમ ત્યાં ના હોય આવડે પેલું એમ રમજો ચેવા રમો? અરે વાહ, છોડીને તો જબર આવડે, તમે સારા રમો હો। જબર તમે રમો।
રિંકુ તને આવડે તને આવડે રિંકુ તને રમતા આવડે ના આવે તે સાટલો શાનો ગયો એમ સારું સારું હા લાઇટ આવે ત્યારે તમે ગરબે રમવા જઈ શકો લાઇટ જતી રહી છે અને અમે ડિસિપ્લિન થઈ ગયા છે આ તો પછી તાર ગરબે રમવા તૈયાર થયા છે ને આજ તો